તો જય બાબારી. તો આજના નવા વ્લોગને સ્વાગત છે. તો મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છીએ રણુજા. તો ઘેરથી હું નીકળી જઉં છું અને પાઘોડી ગાડી પડી છે. તો 6-7 જણા છીએ અમે અને જઈએ છીએ રણુજા. તો 9:30 થયા છે ને ફાઇનલી ગાડી આવી ગઈ છે અને બધા લોકો સામાન મૂકી દીધો છે, બધા રેડી થઈ ગયા છે. તો જવા માટે જય બાબારી, જય રામદેવીર. અને આમ મૂકવા માટે આવ્યા છે વિજયભાઈ, ધન્યવાદ. અને આપણે આમનો સાથ આપવાનો છે, મતલબ ડ્રાઈવર છે આપણે. કપડા ચીરા રહ્યા એટલે ખરેખર તપેલો લેવા જાય શીખર બનાવો છે પછી થાય છે. કે જય બોલો રમા પેર કે જય, માત કે જય, દેવની જય, સોમનાથ મહાદેવની જય, જીતી માત કી જય, પીરની જય. રણુજાથી પોકવાન કીધું ને તો જય બોલાવા એટલો નામ આવતો. તો ફાઇનલી નીકળી ગયા છે અદ્રસથી રણુજા જવા માટે. બધા મિત્રો પાછળ અહીંયા આપણે અલાભાઈ, જયેશભાઈ, બધા શું કેવું રાજુભાઈના કારણે જે રણુજા 9મા મહિનામાં દક્ષિણ ભારતના 22 દાડાના પ્રવાસ ગયા હતા અને આજે થોડા 4-5 મહિના પછી ફરી એકવાર પાછા અમે આ યુટ્યુબની અંદર રણુજાના પ્રવાસે રાજસ્થાન જઈ રહ્યા છીએ. 2 દિવસ રણુજા પછી બીજે ચો જવાનું હજુ પ્લાનિંગ નહીં, પણ 2 દાડા મજા કરી. જય બાબારી. તો ફાઇનલી રાજસ્થાનમાં એન્ટ્રી થઈ જશે અને સારા બાર થયા છે. ચા ને એવું પીવા બધા ઊભા રહ્યા. તો ચા પી લઈએ, સામેની દુકાન અને ચા ને એવું પી લઈએ. તો ફાઇનલી રાજસ્થાનની ચા પીવે છે, બધા મિત્રો બી પીવે છે. તો મિત્રો રાજસ્થાન તો પહોંચી ગયા, પણ રાજસ્થાન પહોંચે પછી આ ભાઈએ મસાલો પેલો ખાધો જીતું. પેલા નવાઈ મોના મતલબ નવાઈ લાગે ને તો રાજસ્થાન પહોંચે તો પેલો મસાલો આવ્યો. એમાં મને ખબર તો મસાલો મને ફૂંકા પડે, કારણ કે હવે હાલત ગાડી ઉપાડે રાજસ્થાનમાં ફરવા આવ્યા, મોજ મજા કરવા આવ્યા, પણ મને ખબર નહીં આ લોકો મજા નહીં લેતા. સીધું ઘેરથી આવ્યા ને કે રાજસ્થાનમાં અહીં પહેલું સ્ટેન્ડ એટલે આ દિયોર વચમાં ઊભું રાખવા, ચા પાણી કરવાનું હોય, શાંતિ ઘેર તમારે કોઈ બેહો દોવાની હોતી નહીં. ખબર નહીં આ કે તને હવે રાજસ્થાનમાં લઈ જઈને ચમનું પાછા ઘેર લઈ જાય. સવાર પડતા પડતા મને તો એવું લાગે દર્શન કઈ ઘેરે આવું ને આવું કરે. રાજસ્થાન પહોંચી જાય. હા, બર્થડે ભાઈને કીધું તો ભાઈના હેપી બર્થડે. જો ગાડી હેપી બર્થડે ગયા ભાઈનો બર્થડે, ભાઈ હેપી બર્થડે. તો પૂના છે અને અત્યારે શ્રી ઓમ બન્ના ચોટીલા ધામ છે ત્યાં એ પહોંચી ગયા છે. દર્શન કરવા માટે જઈએ છીએ, તમને બી દર્શન કરાવીએ. સામે જ જય શ્રી ઓમ બન્ના ધામ ચોટીલા, તો ત્યાં દર્શન કરવા માટે જઈએ છીએ અને આપણા બધા મિત્રો બી દર્શન કરવા માટે જઈ રહ્યા છે. ચાર વાગી ગયા છે અને ઓમ બન્ના દર્શન કરીને ચા પીવા આપણા મિત્રો બધા બેસી ગયા છે. અહીંયા આપણે રાજુભાઈ, વિક્રમભાઈ, રાજુભાઈ, જીતુભાઈ, પ્રમુખ સાહેબ, દલસુખભાઈ છે અને આપણા ગામના વડીલ એવા અલાભાઈ મોટી મૂછેવાળા. ચા પી લઈએ મિત્રો.
તો લગભગ 153 કિલોમીટર બાકી છે રાજસ્થાનમાં આવીએ છીએ. અહીંયા ગેસ પુરાવા ગાડી ઊભી રહી છે અને ટોટલી જગ્યાએ મને ગેસ મળી જશે તે સુધી. તો સગવડ સારી છે. જોધપુરથી ના આવ્યા તમે અને ભાઈ બગાવ ખાયા. રાત કરવા નહીં, રાત નહીં કરવા પણ ટાઈમ થયો ઊંઘવાનું પેલું વિક્રમ હું કહેતો હતો લગી વખત મેં કાંઈ ગેસ પૂરવાનો હોય થાય એ તો ચાલે નહીં ને. જાગે તો છીએ પણ હોવાનું કીધું ઊંઘવાની મુઈ જ ઊંઘી ઊંઘ દેખાય દેખાય મારો ઓખમાં દેખાતી જાય છે. હું ઊંઘ્યું નહીં યાર. બોલે થોડી દેખાય પણ ગેસ નહીં દેખાતો ગેસ વાળો ભાઈ નહીં દેખાતો. ગેસ તો બાટલામાં ભરલે ને ભરવાનો પણ પેલો ભાઈ ચો દેખાતો જ નહીં જોઈ એ ભરાવાનો નહીં નહીં જ ને ચાલ આ એટલે જ લાઈન થઈ છે. તો અહીંયા ગેસ ભરવા માટેની ગાડીઓ છે પણ ગેસ ભરવાનો ભાઈઓ નહીં. તો રણુજા પહોંચવા ગયા છે અને લગભગ 30 કિલોમીટર જેવું બાકી છે. અને આપણો મિત્ર કાર્તિકભાઈ જઈને આવતા દર્શન કરીને આવતા રે સરસ. દર બીજી આવો સરસ. એક બી ચૂકતા નહીં ભાઈ એના ભાઈની ગાડી. કારણ કે તો ફાઇનલી રામદેવભાઈ મતલબ રણુજા પહોંચી ગયા છે અને બધા મિત્રો આપણા હવાની બેગ લેશે. જીતે બેગ લીધી છે પણ જીતે માવો ઊંઘ ઉડાડવાની ગોળી લઈ લીધી છે. પાસે જોજે ને પેલો ઊંઘ ના ઉડાડ. આમ જીતે એક માર્ક વસ્તુ કરી મને તો એવું લાગે કે આપણે ગોધીનગરનો પૈયે ઓલે બધી ગાડીઓ આપણે ગુજરાતની બધી ગુજરાતની જ. અને હું ખાલી કહેતો નહીં, ફેક્ટરી નહીં. બતાવી દો તમને જો બધી ગાડીઓ ગુજરાત. જી એટલે એ બધું સોરા સટલ આપણે ગુજરાતમાં લાગે છે મોસ્ટ ઓફલી જી મોસ્ટ ઓફલી જ્યાં જોવો ને તો એ જ છે ગાડીઓ. તો ટૂંકમાં આપણી પબ્લિક ઘણી બધી આવે છે. અહીંયા છે પ્રમુખ સાહેબ છે, દર્શકભાઈ છે, વિક્રમભાઈ અને વિક્રમભાઈ એક ખુલી લાવ્યા હતા તે બે બેગો લઈને જાય છે. પેલો ભાઈ જાય. ચાલો મિત્રો અત્યારે આવા જઈએ અને 3-4 કલાક આરામ કરશું. આરામ કરીને પછી શાંતિથી દર્શન કરશું. કારણ કે લગભગ ત્યાં પબ્લિક બહુ એવું જોવા મળ્યું છે એટલે શાંતિ જ જશું, આરામ કરશું. મંદિર જય બાબારી. તો સરસ મજાનું નાય ધોઈને આરામ કરીને નીકળી ગયા છે. ક્યાં જઈશું મિત્ર અત્યારે? પોખરણ જવાનું કે પોખરણ જવાનું કહે છે. કેમ પહેલાં તે પોખરણ ભીડ બહુ હતા આજે બીજ છે ને એટલે ભીડ બહુ હોય. ભીડ થોડી ઓછી થાય એવી આશા રાખીને આપણે તો પોખરણ થોડું ફરી આવીએ. આ બધાને તમારે બધાને જમવાનું બાકી માટે ઉપવાસ હતો તો જમવા માટે તો ખાલી હોટલમાં જમીએ લે. તો એટલે કંઈક ભીડ ઓછી થઈ ગઈ એવી આશા રાખીએ, બાકી થાય ને એવું બધું હોતું નહીં. ભીડ તો રહેવાની છે બીજા એટલે હોય સુધી. ઓકે તો પેલા પોખરણ જઈએ. પેલા ભાઈને બહુ ઉતાવળ છે. ભાઈને ઉતાવળ છે. કહેવાય જો જવાનું તમારે પોખરણગઢ. પોખરણગઢ પેલા ત્યાં જશું ને? ત્યાં અમે મજા લઈશું. કુદરતી સાનિધ્ય સીમાડાનું ભોજન. સીમાડાનું ભોજન નવું નામ આપી સીમાડાનું ભોજન. ત્યાં અમે ખીચડી શાક બનાવીશું, જમીશું અને પછી ફરવા જઈશું. તો રાજુભાઈ એવું કહેશું કે સીમાડાનું ભોજન લેવાનું. સીમાડાનું ભોજન પણ રાજુભાઈ મોહન એ પહેલાં એવું બોલે તો અમને તો સારું હોટલમાં જમવાનું કેટલું નાખવું પડે યાર. તો સીમાડા ભોજન માટે અહીંયાથી શાકભાજી લેવાય છે. જોઈએ છે સીમાડું ભોજન કેવું બનાવે. અમે રસોઈ હંગાત લાયા પણ રસોઈઓ નહીં રમાઈ રસોઈ કોઈને આવડતી નહીં પણ બનાવવાનું છે. રાજ્યભાઈ જાય છે શું ઓલા ભાઈ કેવું બનાવશે જમવાનું? જોરદાર મીઠું ને મધુર. રસોઈઓ જેને આવડતી હોય રસોઈ તો રસોઈ બનાવવાની મીઠાશ હોય જ, પણ એવી નવીનતા છે જેને નથી આવડતી એની રસોઈ બનાવવાની. તો ખરેખર રસોઈ ખાવામાં કેટલી મજા છે, એનો આનંદ અમે રસોઈ જમીશું પછી તમને એનું વર્ણન કરીશું. પણ એનું અમે જમશું અમે પોતે, એટલે તમારો સ્વાદ નહીં આવે, ખાલી અમે તમને કહેશું. હા, વિસ્તાર આવી જણાય છે અમે કેટલું મરચું નાખીશું, કેટલું મીઠું નાખીશું, કેટલી હળદર, કેટલું તેલ વગેરે 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 જે આવતું તમને તો હું બનાવતો શીખવાડી દઈશું સમજો. હા જરૂર. તમારે ખોટા ગૂગલ ઉપર એપ જોઈને જવું નહીં પડે. આ ગામડાના માણસો
તમને જ બધું શીખવાડીશું. પોકરણગઢની અંદર ઘણી બધી ચોપડાની વસ્તુ મળે છે પ્રમુખ સાહેબને બહુ કારણ કે ચોપડાની વસ્તુ મળી રહેશે, પછી ચડ્ડા, નાઇટી, ટી શર્ટો બધું મળે લગભગ બધી વસ્તુ ચોપડાની. સામે રહ્યો પોકરણગઢ થાય એનો કે હમોરે ના હમોરે આ બે નહીં, એ એક તો અલાભાઈ છે, એક રાજુભાઈ છે. તો જીતી ચોકી જગી ફેરા, કારણ કે જીતી પહેલી વખત આવે ને પૈસા નથી ટિકિટ હતી. હતી. પહેલી વખત આવ્યો તાને હતી, બીજી વખત આવ્યો તાને હતી, ત્રીજી વાર આવ્યો તાને છે. ટિકિટ છે ટૂંકમાં નહીં એવું નથી. પહેલાથી ટિકિટ છે, ટિકિટ છે 50 રૂપિયા ટિકિટ ટૂંકમાં 20 રૂપિયા એટલી હતી. 20 હતી પણ 50 થઈ ગઈ. એ જો કે ભાવ વધે એટલું એવું તો, કારણ કે રાજા મહારાજાઓને શું કરવાનું, આપણા ઉપર તો એટલે જીવતા હોય એટલે અમને 50 રૂપિયા પહેલાં જે તે વખત રાજા રાજ કરતા ને કે એ વખતે ત્યારે એ કર ચૂકવતા પણ અત્યારે હાલે કર ચૂકવે છે, પણ એ વખતે એ આપણે તો આવીને કર ચૂકવું લઈ જતા પેલા એના માણસો એ આપણો અમે જઈએ અત્યારે આપણે અમે 50 આ લોકોને કર ચૂકવવા જઈએ. એ વખત તો રાજા હતા કર ચૂકવતો, અત્યારે તો રાજા નહીં તો એ કર ચૂકવી હજુ બોલો. ખરેખર રાજા નહીં તો કર ચૂકવે અને હોય તો છે ને પહેલા તો જેવું હતું રાજાશાહી ચાલતું ને તે વખતે રાજાનો કર ચૂકવવાનું હતું આપણે. અત્યારે આ લોકશાહી છે ને તો આપણો જે તે ટેક્સ બધા ભરવાના હોય તો બધા ભરવાના, અને પ્લસ આ તો કહું કન્ટિન્યુ ખરું જ એટલે આપણે બે ટેક્સ ભરવા. જીએસટી નારીઓ અલગ બધું અને પાછું આપણે કાદરતથી આઈકન સુધી આવ્યા તો એનો બહુ ખર્ચો અલગથી કર ચૂકવ્યું અલગ એ કરે અલગથી ચૂક્યું, અને વચ્ચે બહુ રોડ ટેક્સ ચૂક્યો ને એ લગભગ 5 થી 6 વાર તો હેરો આવ્યો હતો, એ બહુ ચૂક્યું. અલગ આવું છે. આવી ગયા ફાઇનલી અંદર. બોલો પૈસા બચાવવાનું તો ઘેર બેહી રહેવાય છે. બહુ જોયા હતા એક ગલી ગલી. તમે જોવો તો ખરા આ ટોપ છે મિત્રો, ટોપ છે રે બનાવેલી ટોપ છે મિત્રો. અંદર એન્ટર થઈ ગયા છે. એટલે ચૂલો લાકડું બધું હોય. તો મિત્રો આ છે જૂનો વાસણ એની ખાટલી. મરચું વાટતા હતા, મરચું વાટતા હતા, પેલા ગોરામાં પાણી પીતા હતા, ગોરામાં પાણી પીતા હતા, આ ઘંટીમાં અનાજ દળતા હતા, ઘંટીમાં દરતા હતા, પેલામાં દહીં બનાવતા હતા, દહીં વલોવતા વલોવતા. અને અમે ડીશોન વાટકીને પેલો ચૂલો રહ્યો જે તમે જોઈ શકો છો, ચૂલાની અંદર લાકડું ગાલી આગ પ્રગટાવી એના પર વાસણ મૂકી પછી અનાજ પકવતા હતા. અને પેલું અબાજ રહ્યું સાબરી રોટલા મોટા બનતા. બાજુ પેલું મસાલાનું એક વસ્તુ અલગ મસાલા મૂકતા. જો કઢાઈ છે, કઢાઈ ચોરસ એ મસાલા મૂકવાનું. તો ટૂંકમાં અહીંયા આલા પછી ઘણું બધું વર્ણવી દીધું છે, એટલે અમારે જીતુબેનને કહેવાની કોઈ જરૂર આ બધું છે, બધું જોવાનું છે, એમનું બધું જૂનું એવું છે. અરે યુદ્ધ કરવા માટે પેલું બધું આ વસ્તુ છે ઘોડા માટેની વસ્તુ છે. ઘોડા પર બેઠવાની જે ઉપર બેસી ગાદી બનાવવામાં ને એ વસ્તુ છે ઘોડા માટેની. હા ગોરા પાસે પછી યુદ્ધ હા બધી ઘોડાની જ છે વસ્તુ. પછી મસાલ છે, મસાલ પેલી દૂર દેખાય મસાલ છે. ચલો પછી આગળ. ના વસ્તુ કઈ અલગ છે. ઘોડી છે યાર હવે. ચલો ઘોડી પેલી ઘોડી રહી ગયું, ગોળ મોટું હા ઘોડી આ ચરખું
એવું છે ને? એવું છે, ચરખો જ છે 100%. પૈસા ઘણા બધા લોકોએ નાખે છે. શ્રદ્ધા જો પૈસા તો વધારે ફોટા જ નાખવા તમને ખબર નહીં પડતી. જ્યારે રાજા મહારાજાઓ યુદ્ધમાં જતા કે નગરમાં નગર યાત્રા માટે જતા ત્યારે હાથી પર આ હાથીની બનાવેલી ગાદી મૂકવામાં આવતી ને એના પર રાજા મહારાજા બેસતા હતા. હાથીને કાબુ કરવા માટે આવેલો બાજુમાં હથિયાર છે જેનાથી હાથી કાબુમાં થઈ શકે છે, જે મહાવતના હાથમાં રાખવામાં આવતો હતો. જ્યારે રાણીઓ નગર યાત્રા માટે જતી ત્યારે આ પાલખી એને આપણે અત્યારે અત્યારની ભાષામાં બગી તરીકે ઓળખીએ છીએ. હા, બાજુમાં ભાલાઓ હથિયારો આવેલ તે સમયે તેનો ઉપયોગ થતો હતો. વિચાર કરો કેટલા વર્ષો જૂના હજુ સુધી પણ આ ભાલા એમને એમ છે. ખરેખર આપણે ભારતીય સંસ્કૃતિને બહુ જ મહત્વ છે. તમે જાણો, વિચારો, જુઓ, બહુ જ ઘણું બધું રહસ્ય સમાયેલું છે. મારી ભારતીય સંસ્કૃતિને ખરેખર લાખ લાખ વંદન છે. બીજી માહિતી આગળ આપીશ. ઘોડા છે, પેલી નાની ટોપો છે, બંદૂક બી છે, પેલી બંદૂક જેવું છે. હા, બંદૂક નાની તોપો. જો આ તમે જોઈ શકો છો, નાના નાના ગોળા લાડવા નથી. તમને એવું લાગતું કે મામા પાણી આવી ગયું છે, પણ એ લાડવા નથી. એ યુદ્ધ સમયે વપરાતી તોપોના ઘોડા છે, જે તોપમાં નાખી અને સામેની સેના માટે યુદ્ધ માટે વપરાતો એ તોપનો ઘોડો છે. અને નાની નાની તોપો છે. સિંહાસન. સિંહાસન. જ્યારે રાજા મહારાજાઓ કોઈ વિષય પર ચર્ચા કરતા એ સમયનું આ સિંહાસન છે, જે ગાદી છે, બાજુમાં બેસવાનું ઓશીકું છે, સરસ સરસ બાજુમાં હોકો છે. હોકો ગરગરાવતા હતા. અત્યારે લોકો સિગરેટ ને બીડી પીને પોતાનું જીવન બગાડે છે, પણ ના, હોકો શરીર માટે એક આસન હતું જે મોઢામાંથી ખેંચવામાં આવતું ને પછી પાછું મૂકવામાં, એટલે એક સર્વાસન હતું. રાજાની તલવાર કેવડી મોટી. તમે જોઈ શકો છો આપણા રાજા ને મહારાજાઓ કેવા હતા. રાજા તલવાર તો તમે જોવો, ખાલી આ તલવાર આપણાથી ઊંચી પર ના થઈ શકે. અને એ વખતના રાજાઓ મહારાજાઓ આ તલવાર વડે યુદ્ધ કરતા હશે. પણ હું કહું, મારા જેવી તલવાર જ છે. વાત સાચી છે. વજન કેટલું હોય છે? આનો વજન જ કેટલો હશે? તો રાજા કેવો હશે? વિચાર કરો તમે, કેટલી હાઈટ હશે, એની લંબાઈ હશે, એનું વજન કેટલું છે, આમ કેટલી તાકાત હશે. આ તલવાર ઉપરથી આપણને એક નિદાન અનુમાન લગાવી શકાય છે. જો આ લોકર છે, અત્યારના જમાના પર તિજોરીમાં બનાવીએ ચાવીઓ. પહેલાના જમાનામાં આવા તાળા વપરાતા હતા. બધા અલગ અલગ નાની મોટી વસ્તુને અલગ અલગ વેરાયટી છે. એના નામ પણ અલગ અલગ છે, જે અમને બહુ માહિતગાર નથી, પણ અમે ખાલી તમને નિહાળી શકીએ છીએ. બતાવી દઈએ. પહેલાની બંદૂકો છે બધી. યારે તમે પાડો છો ને ફોટા? હા, તો બી નહીં જરૂર, મારો ફોટો જ નહીં. યુદ્ધમાં વપરાતી વસ્તુ, કાચા હથિયારો. આ બધા રાજાઓ છે તૈયાર થઈ ગયેલા. અને આ બધી છે રાજાઓની તલવારો. તલવાર ઘણા બધા લોકોના દર બી કપાયા છે. શું કહેવું આ તલવારોએ ઘણા બધાનું લોહી પીધું છે. અને આ તલવારોએ રાજ્યની સાર સંભાળ જો કેટલો અલગ છે, આધુનિક યુગ કરતા પણ કેટલો અલગ છે અને કેટલો સરસ લાગે છે. અત્યાધુનિક છે. અને આ છે રાજા. આ છે ત્યાં રાજાઓની એમના હથિયારો. આ દૂરબીન છે. દૂરબીન છે, શંખ. દૂરથી નજીક હથિયારો, કટારી છે. જય બાબા ગીત કુમાર. રાજાઓના છોકરાના છે. સાફો, પાઘડી. સમજવાનું. આ ઘડિયાળ કહેવાય. પહેલાના જમાનામાં આ ઘડિયાળથી જોવા મળે. પુસ્તક રખવાની વસ્તુ. સુદાની વસ્તુ. અંતર. અમરાબેન બેન જેવું. કાતર.
રાણીની મેદી મૂકવાની. રાણીના ગાગડિયા છે અહીંયા. રણજા આવ્યો કાઢવા જ ના રહેવું. તો મિત્રો તમને બતાવીએ જૂના જમાનાની ટોપો. આરે બધી ટોપો, આ બધી ટોપો, આ ટોપો, આરે ટોપો, આરે ટોપ છે. આ બે ટોપો નહીં, આ ટોપ, આ ટોપ છે. આ ટોપ છે કે ઉડાડી મિલે જય છે રાગડે. આ ટોપ, આ બે ટોપ નહીં, આ ટોપ છે. હો આ બે ટોપ. આ બે મોટી ટોપ છે, પણ એ ટોપ નહીં, નાની ટોપ છે. અરે આ બધી નાની ટોપ છે. ફૂટ તમને ફૂટે તું જાય નહીં મગાર તું આખો રે થી તાને તું આખો જતો રે ગાડી ચલાની ટોપ ફોડવાની ગોરો જો જો આખો રે લે અહીંયા બી ઘણી બધી ટોપો છે ઉપર જો. એક ટોપ એક આ નાની ટોપ અને બીજી તો બે ટોપો તો એક છે. આ બે ટોપો હંગાત જ ફરતી હોય એ તો કેવું ના પડે ઉપર જવાય હું વાય ને પહેરતી એટલે જાય નહીં જવું. આ બે ટોપો બીજી બધી ટોપો બહુ કાંઈ થાય પણ આ બે મારા હાથ તો ફરક હે સાચી વાત છે. અને પેલું રાજ્ય છે ને એ શું કરે ખરો 50 રૂપિયાની એક ટિકિટ લીધી બરોબર 8 જણા અમે 8 જણા 400 રૂપિયા ત્યાં એક જ જગ્યાએ 10 મિનિટ જોઈને પછી કે ખબર મને જાતે એમને એવું કીધું કે હવે અમને અહીંથી લઈ જાવ પણ કે રિસેસ પર લઈ જઈએ તો હાચોકલું બોલે એવું કરવા મળે હા બધા મોન્યા નહીં ફરતે ફરી ગયું ને ઓહો એ મારા દિવસ ખાલી પૈસા ખર્ચાવરા આવે મસ્ત. એને આવો બધા કંટાળો બહુ આવો અને પાછળ કિલ્લાનો વ્યૂ તમને દેખાતો છે. એકદમ પાછળ દેખાય એવું બધું બહુ ઉપરની દિવાલો અહીંયા દે ને કોઈ ખબર પડે બાજુ કોઈ બીડી પીપીને બધું હરી ગયું દેખાય તો બીજી છોડતો નહીં હારે. તમે જુઓ બીડી પીપીના શરીરમાં કશું વધી નથી તમે જુઓ અંદર તો યાર પણ તો આ લોકો બીડીના વિમલો ખવરાય કરાવીને હામું તો પતાવી દે હેવાના બોલ ઘર જેવું એ કશું રહ્યું નહીં આ ગંદકી ને બધું તું બંધ કર લે બીડી મસાલા ખા આલ્યો કોને મસાલો ના અને જીત્યા પણ એવું નથી. પોખરણગઢનો કિલ્લો અમે જોઈ લીધો છે અને હવે આપણે કરશું શું હું તો પેટ પૂજા કરી એ બધાને જ કરવાનું કારણ કે ભાઈનો ઉપવાસ છે. ઉપવાસ છે ને આપણે ફ્રૂટ ખાઈ લીધો હું ખાઈ complete જ છું અને અને પૂછી તે બરોબર ની પણ કરાવો અને ફોટા પાડો અમે તો કેમેરામેન છે અલે હવે ચેબો નહીં બરોબર ભૂખી થઈ જાય ખાવાનું ઠેકો નહીં પછી પાપડથી કોમ ચલાવવાનો પ્લાન બનાવ્યો છે ને અને આપણે તો ઉપવાસ એટલે આપણે તો ફ્રૂટ ખાઈ લીધો શું ખાવાનું ભાઈ પાપડ ખાઈ લઈએ હતા હે પેલા થોડી વાર બનાવો તો ચાર રાજ્ય એમના ભરોસે રહે ને તો આવું જ થશે તારા ઉપવાસ છે ને મને યાર થોડું તો પણ હવે એમની રાહ જોવા હોટલમાં ખાઈ લઈએ તાને જોઈએ એવું થાય જોઈ લઈએ. જો હોજે જો મારે જમવાનું ભાઈ હોજે તને પતિ મોટું ખાવાનું મંગી આજે તું તારે આપણે ન પહોંચી નહીં જવાનું આપણે રીતે ખાઈ લેવાનું ને કોઈ આવા પાપડ ખાવાના વાર આવશે પાપડથી હવે મારી યાર શેમ્પુ એવું ધરાવવાની યાર જે થોડું શક લાગે અલે ઓ સાહેબ અલે આપણે જે આપણે 700 કિલોમીટર ફરવા અને પાપડ ખાઈને દારો કાઢશે યાર ના અભી તો પાપડ મને ચખને દેખને અભી તો રસોઈ બનાની ખીચડી દાલ ચાવલ તો 1:30 તો વાગે હવે ચાર તમે ખાશા પેલા પર મૂક્યા આ તમે જુઓ આ કના રાજમાં પાપડ ખાવા મળ્યા અલ્લાભાઈના રાજમાં તે તને કના રાજમાં ખાવા મળ્યું રાજુભાઈના તો તમે જુઓ ફરજિયાત રાજુભાઈના અંકલ તમે ના આવશો આવું ખાવું પડશે તમારે આ જો અહીંયા દર્શકભાઈ તમારે ઉપવાસ છે ને હા તો આપણે ને હમણાં તો મસ્ત ખાધું હતું પણ પેલું હમણાં તો ફ્રૂટ સલાડ જેવું કંઈક દેખાય એ કંઈ આપણે ફ્રૂટ સલાડ પીએ અરે એ રાજુભાઈ
ફ્રૂટ સલાડ તો અકાન તમારું નામ એવું આવ્યું કે રાજુભાઈના રાજમાં પાપડ ખાવા પર પેલું બધું ખાવા નહીં મળતું. હા આજે લેટ થઈ ગયા આ આયોજનમાં અમે એટલે વાત સાચી એ હું સ્વીકારું છું એ. એટલે તે પાપડ ખાઈને દારો કાઢવાનો લે. જેટલી ભૂખ લાગે ને શું તમારી કહેવત હતી કે શું તમારી બહાદુરી તમે પાપડ ભાગ્યો. તો અત્યારે વાગે હા આના કેવા જગતનું તમને 1:53 અને જો જમવાનો સામાન બધો કેતન શું બનાવવાનું મને તો ખબર છે શું બનાવવાનું ત્યારે એથરોલી તારી સજા જા. એતરો લઈ આવું. અરે એતરો લેતા પણ હું અત્યારે રસોઈમાં શું રાજુભાઈ? ખીચડી શાક અને પાપડ મસ્ત તળાવની કિનારે ભાઈ અત્યારે આ વખડી નેચા બનાવો જમવાનું. મારા જીરો તમે કાંક વર્ગ નહીં અહીંથી અને મને કે લાકડો લઈ આવે બોલો આ બાજુ પડ્યો રડ લઈ લઈએ. મેં ઘેર ચા સિવાય આજ સુધી કોઈ બનાવી નહીં તો મને ઘરનો નહીં ખબર તો શું બને એમ વિચાર અને અમારા વાહન નથી ઉડાવ વાહન તો રાજ્ય જેવી દોરાવાડો. તો અહીંયા તમે જોઈ શકો છો હવે ખીચડી અને બટાકાના શાકનો કોક તૈયારી ચાલી રહી છે. પ્રમુખ સાહેબે આગ સળગાવી દીધી. 2 પથરા ભીટકા પેલા એરના હરગાઈ ને પ્રમુખ આગ આદિ માનવ નહીં અમે સળગાવવામાં આવશે. ચક્કી લાવી ચોખ્ખાનું દોનું એવું બધું જે હતું ને ખીચડીમાં એમાં એવું પ્રમુખના ભાગમાં આવ્યું છે આગ હરગાવાનું. આ બટાકા મોર કેતન તું કરું લે ડુંગળી ફોલું લાકડો ભાગ હું આ બધો લઈને આવ્યો બરોબર માળકો. એ તારું કામ શું હલે ઓકે આનો તો ઉપવાસ એટલે આનો કોઈ કામ ઓહો વાસણનું કામ આનું હા અને તમે જો આપણો સામાન બધો સારો લઈને આવ્યા હતા. ડુંગળી મરચો કોથમીર બટાકા ટામેટું તપેલું તો પેલું એ કરો મૂકો તો ખરા તેલ બીજો બધો સામાન છે કરાઈ મેલ લે. રાજસ્થાનમાં બનાવી ખીચડી કમ્પ્લીટ તૈયાર ગુજરાતની તો હું વાત છે કે ગુજરાતની ગાંધીનગર ને ગુજરાતની છે રાજસ્થાનમાં બનાવી ખાધી. હા વિડીયો બનાવી બધા મોકલે જોવા જોવા અલાભાઈ જોવા બધા બનાવે કેટલી બધી મહેનત કરી છે. કેવું આવશે તો ખબર જ નથી. આમાં આપા વાળાને પોણી કરી દીધા. શું છે આહા તીખી તમતમતી મીઠી મધુરી આહા તીખી છે ડુંગળી કહેવાય ને ડુંગળી અને ડુંગળી કહેવાય તો મને તો ખબર જ નથી. કે અરે આનંદ તું માને નહીં યાર દહીં લાવો દહીં. તો જોડે દહીં લાયા હતા પાપડ સેવ ડુંગળી દહીં ખીચડી ચમચી છે ચમચી છે અને ડીશો છે કોથમીર છે જેલા કે અને મરચું મેટું જેવો શું લાગે ને અલગથી નાખી દેજો. પહેલો પ્રશ્ન હતો એવો જીતુભાઈ હા આજે છે ને કરાઈ ઊંધી પડી જશે ઊંધી પડી હા હો, એ પ્રશ્ન તો મને હતો. જો આ બીજામાં લીધું જલ્દી બની નાખજો. એટલે પડી જવો હતો. રાત્રે એટલો એ ગમે તે કહ્યું પણ હું પરવા ના દીધું. એટલું તો પાણી વેડી જ તું આપણે પેટથી નાવામાં. પ્રમુખ લગભગ ઓલમોસ્ટ ખીચડી કમ્પ્લીટ 100% થઈ ગઈ એવું લાગે હવે તો. બધી ભેગી હોય તેનું ભરાવો. આ જો કાચી જ નહીં લાગતી જોઈ લેજો તમે ચેક કરજો પછી નહીં લાગતી નહીં. જમતો લાઈન કશું જોવું નહીં શેષે નાખને ખાઈએ આખું લાવો મુચ્છડ ભૂખ્યા થઈ ગયા આપડે થઈ ગયો શેમ્પુ એ પૂછી તો બરોબર થઈ જાય. હવે તો જમીન વાસણ ઘસી જશે અને બધા હવે જગ્યાએ બેસી જશે. હવે જઈએ 3 ને 10 થઈ છે અને હવે જઈએ મંદિરે દર્શન કરવા માટે કારણ કે લાઈન ઓછી થઈ ગઈ છે. ગગન જેઠમાં ગાય ને જોરદાર ગાય. અત્યારે જઈ રહ્યા છીએ મંદિરે દર્શન કરવા માટે. તમે જોઈ શકો છો પાછળ આપણા અલાભાઈ પ્રસાદને બધું લઈ લીધું છે. અહીંયા રાજુભાઈ વિક્રમભાઈ દર્શકભાઈ જીતુ અને આપણા પ્રમુખ સાહેબ. તો જય બાબા રે. જય બાબા રે જય બાબા રે. મારા રણુજાના રાજા એક જીવનમાં ઈચ્છાથી 42 વર્ષ થયો પણ રણુજાના રાજાના દર્શન નતો કર્યા. આજે ઈચ્છા ખરેખર પૂરી થઈ જાય. જય બાબા રે જય રણુજા વાળા જય બાબા રે. ત્રીજી વખત ત્રીજી વખત હા
એ તો તને કહું ખરેખર હું પહેલી વખત આવ્યો એવું કારણ કે હું જેસલમેર બધે ઘણી બધી જગ્યાએ આવ્યો છું પણ રણુજા આવવાનું મતલબ રણુજા મતલબ રમાપીને બોલાવો જ નતું આવ્યો મતલબ મને તો ત્રીજી વાર બોલાયો 2 વાર તો લક્ઝરી બોલાયો ને આ વખત ગાડીમાં બોલાયો અને આપણને પર્સનલી ગાડી આપણે ત્યાં બોલાવે છે આપણી અલગથી ગાડી વાર લાગશે પેલા ગાડી ચાલ લવરાવશે એવું કે આ પછી ગાડી ગાડી લઈને પછી બોલાવો બોલાવશે સાચી વાત છે ના ના લવરાવશે ગાડી ને બોલાવશે બોલાવશે. આવી ના. અને અમારા પાસે જે દેખાય બજાર છે અહીંયાનું આ બાજુ બી બજાર છે બધું વસ્તુ બધી મળે છે રામદેવ પીરે અહીંયા મંદિરે કહેતા ને આજે જે બીજ થઈ ને એ તો દર બીજે અહીંયા એટલી બધી ભીડ હોતી હોય જોઈએ તો હજી કેટલી હોય કારણ કે સવારે તો બહુ બધી ભીડ હતી એટલે આપણે ખબર ને દર્શન કરવા નથી પણ હવે જોઈએ અત્યારે જ એમનું અને આપણે રાજુભાઈ એમ કે કરે કે પાછળ આપણે એમને મૂકીને આગળ જબરા આવી ગયા હજુ ભૂલા ના પડે તો જ પાછળ ફાઇનલી આપણે જે લાઈન ઊભા થઈ ગયા છે સામે દેખાય ગેટ છે એ ત્યાં દર્શન કરવા માટે જઈશું અને અત્યારે આરતી ચાલુ છે અને આપણા મિત્રો બધા અહીંયા ઊભા છે તમે જોઈ શકો જેમ તમને શું વાત કરી જય બાબા ક્યાં ટાઈમ દર્શન કરીને આવી ગયા છે મંદિરથી બહારની પાછળની સાઈડમાં અહીંયા આ રીતના તળાવ છે જમી અને તળાવના જોડે જ તમે જુઓ તો આટલી બધી માછલી છે ને બહુ જ બધી માછલી છે અને તેમના ઉપર જ દેખાય અને ઘણા બધા લોકો અહીંયા બધું ખવડાવતા બી હોય તો ઘણું બધું નાખતા બી હોય છે કરી બેન જો હા લઈ લીધો કેટલા બધા માછલા ઉપર આવે નેચર મોટો મોટો લે બધા માછલા અહીંયા બધા ઉપર બહુ તરે છે અને અહીંયા બોટ બી છે તો મિત્રો શું ફિલિંગ કેવું તારી દર્શન કરે એટલે આ દર્શનમાં શું થયું ખબર એક આરસુભાઈ હતા રાજુભાઈ કરીને હા હા તો આરસુ મોડ ચોક દર્શન કરવા આવવાની મેં આવી ગયા આજે બરાબર એમના નસીબથી આપણું કામ થઈ ગયું ડાયરેક્ટ ફટાફટ દર્શન થઈ ગયું આવું જ બનાવ એકવાર ને મહારાષ્ટ્રમાં રાજુભાઈ આપણે થયો કે જો રાજુભાઈ નતું આવું અને એક બાજુ બહુ બધી લાઈન હતી એવા રસ્તાથી અમે જતા રહ્યા કે એકદમ ખાલી હતું ટૂંકમાં તમે રાજુભાઈ આરસુ છો ને પણ તમારા આરસુનો બી ફાયદો મળે છે ભગવાન કે તું દર્શન કરી એટલે જો કે આપણે તો એવી કોઈ ગણતરી નથી કે ડાયરેક્ટ તો અહીંથી બાયપાસ હતા દર્શન કરીએ પણ પેલા ભાઈએ ડાયરેક્ટ ખબર નહીં એમને ડાયરેક્ટ બોલાવી લીધા કે આવી જાય એટલે ભાઈ જતા રહે મસ્ત દર્શન થઈ એટલે રામદેવ પીરે ડાયરેક્ટ અહીંથી બોલાયા હતા કે તમે આવી જાઓ કારણ કે તમારું મોડું થશે કે કારણ કે ખાસા બધા વાગી ગયા પાંચો ભાઈ જોઈ લેવાનો ટાઈમ હોય તો પછી 4:30 થયા દર્શન થઈ ગયો સરસ દર્શન થઈ 10-15 મિનિટમાં દર્શન થઈ ગયો નહીં અને જે અમુક લોકો જે અમારા અંકાતના પહેલી લાઈનમાં પૂછ્યા છે ને એમને લગભગ 8 થી 9 તો વાગશે કે 100% મસ્ત દર્શન થઈ ગયા જય રામદેવ પીર જય બાબારી જય બાબારી તો સરસ મેં દર્શન કરીને બહાર આવી ગયા છે અને અમને જમવા બેઠા ને તો 2 જ વસ્તુ હતી તો એક તપેલું હતું એક બીજું વસ્તુ હતું ને એક ચમચો તો વાહન ખૂટ્યો હતો તો તમે વિચાર્યો કીધું કે હું વાહન લઈ દઉં તે આખું કરિયાનું જ લઈ લીધું
કેસ ઊંધી રહેલું તો સગડી બગડી બધું રહેલું. રાજુભાઈ હવે તમારે ચિંતા નહીં. અતુલ્ય ભારતમ બોલો ઇનક્રેડિબલ. વાહન લઈ લીધો મિત્રો, પછી ચિંતા ના કરતા તમે ક્યાં રોકાણ થાય ભલે આનું. આવની પાછા અમને આવી જાય. સાડા 7 થઈ ગયા છે અને લગભગ ઘણું બધું લેટ થઈ ગયું છે. એટલે આ જગ્યાએ આપણે હોટલ છે અને આ હોટલની અંદર આપણે અહીંયા રોકાઈ જઈએ છીએ. રૂમ રાખી લીધો છે અને અહીંયા આપણે રોકાઈ જઈશું આજનો. સવારે પછી પ્લાનિંગ કરશું કઈ રીતના જવું શું જવું. તો મિત્રો આ છે આપણો રૂમ અને આ રહ્યા આપણો ગાદી. એટલે આપણે આ રૂમની અંદર શું મજા મોજથી બીજું શું શું કે પણ જાય. હા માટે પિસ્તલ મારા માટે અલગ રૂમ આપ્યો આટલો. 7:45 થઈ છે અને મારો પ્લાન એવો હતો કે શાકભાજીને બધું લાવ્યા હતા પણ બનાવવાનો મેં આવ્યો નહીં. એટલે અમે રૂમ લઈ લીધો. રૂમ જમવા માટે જઈએ છીએ કારણ કે તૈયાર ખાઈ લઈએ અત્યારે અને કાલે બનાવશું આપણે જમવાનું. શું બનાવે હવે તો પેલા બનાવે આપણે ફુલેવાનું ને એવો શાક આવતો બહાર આવીને ફુલાવાનું ને એવું બધું શાક ખાવો હોય તો કોઈ મતલબ હું યાર રસોઈ રહેશે. બપોરે અમે ખીચડીને બટાકા એટલે ઘેર રોજ ખાતા હોય અહીંયા જઈએ આવીને ખાવાનું. આમાં અત્યારનો પ્લાન કે ખીચડીને ફુલાવાનું એવું બધું બનાવે તો મારો તો પ્લાન હતો જ નહીં કે એવું બધું ખાવું. હું તો હોટલમાં જ ખાવાનો હતો. છેલ્લા વાળી કિસ્મત બધા માટે એવું જ કર્યું બધાને હોટલમાં ખાવાનું થઈ ગયું. તો જમી લઈએ. જોઈએ હવે હું તો હોટેલ એવું જમવાનું મળે છે. મસ્ત પવન આવે છે. મસ્ત લાગી એટલે પહેલાં તો ખાવાનું કરી કારણ કે ઉપવાસ ભૂખ લાગી છે અને પાછળ જો